હેલો ફ્રેન્ડ્સ, હવેના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના દાખલા ગણીશું. એમાં આપણું એક્સરસાઇઝ 3.13 સ્વાધ્યાયનો 3.13મો દાખલો. મારા ક્રમમાં દાખલા કરાવું છું. આ ક્રમમાં તમે તમારા પાકા ચોપડામાં લખજો. તો જો રકમ વાંચીએ પહેલાં. કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા 8.5 ગુણ્યા 10⁻28 મીટરની -3 છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10⁻6 મીટર સ્ક્વેર અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. બરાબર. જો કોની વાત કરી, પહેલાં આપણે ડેટા ભેગા કરીએ. સામાન્ય દાખલો છે, સૂત્ર યુઝ કરવાનું છે. તો જો કોપર સુવાહકની વાત છે. એ કોપરનો ટુકડો છે. ચાલો, એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આપી? 8.5 10⁻28 મીટરની -3. એટલે જો આ શું થશે? 8.5 ગુણ્યા 10⁻28 મીટરની -3. એને આપણે શું કહીશું? સંખ્યા ઘનતા. બરાબર. જો સંખ્યા કેમ ખ્યાલ આવે? સંખ્યા ઘનતા છે ઇલેક્ટ્રોનની. તો જો એકમ મીટરની -3 છે. બરાબર. એટલે મીટરની -3 એટલે કોનો એકમ છે? સંખ્યા ઘનતાનો છે. પ્રતિ મીટર ક્યુબ આટલા ઇલેક્ટ્રોન છે. એટલે આપણે એન કહીશું. હવે આ ઇલેક્ટ્રોનને કેટલા તારમાંથી પસાર થવું છે? તો કે 3 મીટર લાંબા વાયરમાંથી પસાર થવાનું છે. તો તારની લંબાઈ L કહી દઉં, 3 મીટર. બરાબર. તો ડ્રિફ્ટ થતાં કેટલો સમય લાગશે? સમય એટલે T શોધવાનું છે. એટલે તમને કંઈક આવી માહિતી આપી છે કે આવો એક તાર છે એવો સમજો, જેની લંબાઈ 3 મીટર છે. તો ઇલેક્ટ્રોન અહીંયાથી પહોંચતા અહીંયા આવવું છે, અહીંયાથી સ્ટાર્ટ કરીને આ બીજે છેડે આવવું છે, તો કેટલો સમય લાગશે? T શોધવાનો છે, એવું પૂછ્યું છે. અને બીજી બે માહિતી આપી છે. તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર છે. એટલે ક્ષેત્રફળ એ કહી દઉં કેટલું છે? 2 × 10⁻6 મીટર સ્ક્વેર. અને એમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો પ્રવાહ I કેટલો થશે? 3 એમ્પિયર. અને સમય T શોધવો છે. ચાલો, એટલે રકમ તમને બરાબર ક્લિયર થઈ ગઈ. સિમ્પલ સાદું છે. સંખ્યા ઘનતા આપી છે, તારની લંબાઈ આપી છે, આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે, તારમાં પ્રવાહ આપ્યો છે. તો એક છેડેથી બીજા છેડે પહોંચવા કેટલો સમય લાગશે? તો જો સીધું આપણી પાસે સૂત્ર છે, પ્રવાહ ઘનતાનું સૂત્ર લખીએ. J બરાબર NeVd. બરાબર. આપણે ધાતુની અવરોધકતાનું સૂત્ર તાર્યું હતું, એમાં આ સ્ટેપ આવે છે. જોજો, મળી રહેશે. J બરાબર NeVd. હવે જો તમને પ્રવાહ ઘનતા J તો આપી નથી, એની જગ્યાએ શું આપ્યું છે? I અને A. તો આપણને ખબર છે પ્રવાહ ઘનતાનું સૂત્ર શું છે? J બરાબર I/A. બીજું, ડ્રિફ્ટ વેગ Vd નથી આપ્યું. બરાબર. આપણે તો સમય શોધવાનો છે. તો સમય ક્યાંથી લાવશું? તો જો Vd વેગ છે, ડ્રિફ્ટ વેગ, એટલે એનું સૂત્ર શું લખાય? અંતર ભાગ્યા સમય. તો અંતર L લઈ લો, સમય T લઈ લો. એટલે Vdની જગ્યાએ શું મુકાય? L/T. એટલે જો અહીંયા બે કિંમત મૂકી. જેની જગ્યાએ લખ્યું I/A અને Vdની જગ્યાએ લખ્યું L/T. બરાબર. કે માની લો અહીંયા L લંબાઈ પરથી પસાર થાય છે આપણો ઇલેક્ટ્રોન, તો એને સમય કેટલો લાગે છે? T. તો આવું લખી શકાય. હવે આમાં તમારે T જોઈએ છે, Tને કરતા બનાવી દો. તો T આ બાજુ જશે, I ભાગાકારમાં, A ગુણાકારમાં. તો T બરાબર શું થાય? NeLA/I. તો જો આપણે પહેલાં Tનું સૂત્ર મેળવી લીધું સમયનું. હવે આમાં બધી જ કિંમતો છે, તમે મૂકો એટલે આપણું કામ થઈ જાય. જો સંખ્યા ઘનતા N કેટલી છે? તો 8.5 10⁻28 છે. E તો આપણને ખ્યાલ જ હોય, 1.6 10⁻19. L કેટલું હોય તારની લંબાઈ? L 3 મીટર. અને A કેટલું છે? 2 × 10⁻6. અને પ્રવાહ કેટલો છે? I તો 3. ચાલો, આનું સાદરૂપ આપો. બરાબર. હવે સાદરૂપ તમે જાતે કરજો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને. તો આન્સર આવે છે 27.2 × 10⁻3. બરાબર. અથવા 27,200 સેકન્ડ. જો આન્સર સેકન્ડમાં આવ્યો અને તમારે એને કલાકમાં ફેરવવો હોય તો તમે ફેરવી શકો. બરાબર. કેટલા વડે ભાગશો? 3600 વડે. 60 × 60 લખેલા છે. અથવા 3600 વડે ભાગો તો સેકન્ડ શેમાં કન્વર્ટ થાય? કલાકમાં. તો એ પ્રમાણે જવાબ કેટલો આવશે? 7.5 કલાક. એટલે સીધો સાધો સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. સૂત્ર તમને આવડવા જોઈએ. ઉદાહરણ 3.1. બરાબર. એક્ઝામ્પલ 3.1. રકમ વાંચી. તો એ 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને 10⁻7 મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી
વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એવું ધારો કે દરેક કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે. કોપરની ઘનતા 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને પરમાણુ દળાંક 63.5 યુનિટ છે. બી. ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને 1. સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ અને 2. સુવાહકમાં ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. બરાબર. એટલે 2-3 વસ્તુઓ આમાં તમને પૂછી છે. પહેલાં આપણે કિંમતનું લિસ્ટ બનાવીએ, પછી 1 બાય 1 બધી વસ્તુ ગણતા જઈએ. ચાલો, તો જો તમને શું આપ્યું છે, તો એક કોપરનો તાર આપેલો છે. બરાબર, એક તાર આપેલો છે જેમાં કરંટ કેટલો પસાર થાય છે, તો જો એવું લખ્યું 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા. એટલે જો અહીંયા મેં લિસ્ટ બનાવ્યું છે, આ કેટલું 1.5 એમ્પિયર 10⁻⁷ મીટર સ્ક્વેર જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. બરાબર, એટલે જે કોપર વાયર છે એનું ક્ષેત્રફળ કેટલું છે 10⁻⁷ મીટર સ્ક્વેર. એટલે આપણું એ થઈ ગયું. તો આ ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. એટલે ડ્રિફ્ટ વેલોસિટી એટલે વીડી શોધવું છે. બરાબર. હવે એવું ધારો કે કોપરનો પરમાણુ લગભગ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે. બરાબર, કોપરનો પરમાણુ 1 વાહક ઇલેક્ટ્રોન આપે છે એટલે શું થઈ ગયું, એની સંયોજકતા P કહી દો. બરાબર, એ કેટલી થઈ ગઈ 1. બરાબર, જો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપે, બરાબર, તો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો સંયોજકતા કેટલી થાય +1. 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા કેટલી થાય 2. તો અહીંયા સંયોજકતા P બરાબર શું લખાય 1 લખાય. કોપરની ઘનતા આપી છે 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઘનતા D કહી દઉં 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. અને પરમાણુ દળાંક છે 63.5 યુનિટ. એટલે દળ એમ કહી દો 63.5 યુનિટ. એટલે 63.5 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. બરાબર, અહીંયા યુનિટ છે એટલે તમારો એકમ આવો થશે, ગ્રામ પર મોલ તમે વિચારી શકો. યુનિટ લખવું હોય અથવા ગ્રામ પર મોલ થાય, તો આપણે કિલોગ્રામ પર મોલમાં લઈએ તો 63.5 × 10⁻³ કિલોગ્રામ પર મોલ. અને ડ્રિફ્ટ વીડી વેગ વીડી જોઈએ છે. ચાલો, આટલું લિસ્ટ ક્લિયર થઈ ગયું. બરાબર. હવે પહેલું તમને શું કીધું કે ડ્રિફ્ટ ઝડપ વીડી જોઈએ છે, એનો આન્સર લઈએ. તો જો આપણે સૂત્ર કઈ પ્રકારે વાપરશું આગલી સ્લાઇડમાં પહેલાં જોઈ લઈએ. બરાબર, જો આપણું સૂત્ર છે J = એની વીડી. બરાબર, આમાંથી આપણે આ સૂત્ર યુઝ કરવાના છીએ, એમાંથી આપણે વીડી જોઈએ છે. તો વીડી બરાબર શું થઈ ગયું J/N. બરાબર, અને જો J નથી આપ્યો તો જેની જગ્યાએ શું લખાય I/A. જો આપણા લિસ્ટમાં જો પ્રવાહ ઘનતા નથી આપી, I અને A આપેલા છે, તો J બરાબર I/A લખી નાખું. એટલે I/A શું થઈ ગયું A/A. તો આ સૂત્ર થઈ ગયું. હવે તમે લિસ્ટમાં જોશો ને તમને ખ્યાલ આવશે I, A ને E ખબર છે, પણ સંખ્યા ઘનતા N આપેલી નથી. બરાબર, તો જો આપણી આ કી છે, ચાવી છે, આવી રીતે આપણે દાખલો ગણવાના છે. તો સૌથી પહેલાં આપણને સંખ્યા ઘનતા નથી આપી એટલે આપણે સંખ્યા ઘનતા ગણી નાખશું. હવે આપણી પાસે આમ ટેક્સ્ટબુકમાં સંખ્યા ઘનતાનું કોઈ સૂત્ર નથી, એટલે તમે આ સૂત્ર યાદ રાખજો. બરાબર, સંખ્યા ઘનતા આવા સૂત્રથી શોધાય. જો સૂત્ર શું છે D × NA P/m. DNA P/m. બરાબર, તો જો D શું ગણાય, તો D ઘનતા છે, ડેન્સિટી. જો અહીંયા ઘનતા માટે આપણે રો સંજ્ઞા લેતા નથી, યાદ રાખજો. આ ચેપ્ટરમાં જ્યાં જ્યાં ઘનતા આપી હોય ત્યાં રો લેવાનું નથી. કેમ કે R = ρ/L/A સૂત્ર છે આપણી પાસે, તો એમાં રો પાછી અવરોધકતા છે. એટલે જો તમે ઘનતા માટે રો સંજ્ઞા લેશો તો ક્યારેક એવું થશે કે R = ρ/L/A અને ઘનતાવાળું સૂત્ર ભેગું થશે તો કન્ફ્યુઝન થશે, ખોટો જવાબ આવશે. એટલે D ઘનતા છે, એને આપણને ખબર છે એવોગેડ્રો અંક, એ ખબર હોય કેટલું છે 6.02 × 10⁻23. P છે એ સંયોજકતા કીધી છે, જો તો એ આપણે કીધું 1. અને M છે એ પરમાણુ દળ છે, જે આપણે લીધું 63.5 10⁻3. આ Dની કિંમત અહીંયા મૂકી દીધી. એટલે ચારેય રાશિની ઓળખાણ તમને ખ્યાલ આવ્યો. ફરીથી એકવાર કહી દઉં, D ઘનતા લેવાની છે, એને તો એવોગેડ્રો અંક હોય, P સંયોજકતા હોય, M પરમાણુ ભારાંક હોય. તો આ પદમાં સંખ્યા ઘનતા N તમને મળે. અને આ અંક તમે લાવશો ગુણાકાર ભાગાકારથી તો એ આવશે 8.53 × 1028 મીટરની -3. તો આપણને જે સંખ્યા ઘનતા નહોતી એ હવે આપણી પાસે મળી ગઈ.
બરાબર. તો હવે એ વેલ્યુ બધી આમાં મૂકી દો. હવે લિસ્ટ તમારી બાજુમાં રાખો. જો આઈ કેટલું 1.5 એ આપણે લીધું, 10⁻7 આપ્યું છે. સંખ્યા ઘનતા એને આપણે શોધી 8.53 10⁻28 અને એ આપણને ખબર હોય એટલે 1.6 × 10⁻−19. ચાલો આનું સાદુરૂપ તમે કરશો તો એ આવે છે 0.109 × 10⁻2 અને એકમ આપણો આવશે મીટર પર સેકન્ડ. બરાબર. આપણે એમ કેસમાં દાખલો ગણેલો છે. આને વ્યવસ્થિત કરીએ તો ટેક્સ્ટબુકમાં અહીંયા મિલીમીટર પર સેકન્ડમાં જવાબ આપ્યો છે. તો કંઈ નહીં, મીટરને મિલીમીટરમાં ફેરવતા આવડે. શું કરશું? 10⁻3 વડે ગુણી દઈશું. એટલે જો આ જવાબ બેઠો લખી નાખો 0.109 × 10⁻2 ગુણ્યા શું કર્યા 10⁻3 અને મીટરના મિલીમીટર લેખા પર સેકન્ડ. તો આ સાદુરૂપ શું થશે? 0.109 ગુણ્યા 10⁻3 - 2 એટલે 10⁻1 મિલીમીટર સેકન્ડ ઇનવર્સ, અથવા આ થશે 1.1 મિલીમીટર સેકન્ડ ઇનવર્સ. ચાલો, આ રીતે તમને ડ્રિફ્ટ ઝડપ મળી ગઈ. હવે તમને શું બીજો પ્રશ્ન પૂછ્યો છે પાછું રકમમાં એકવાર જોઈએ. હવે આ ડ્રિફ્ટ ઝડપ છે એને તમારે બે વસ્તુ સાથે સરખામણી કરવાની છે. જો ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને બે ક્વેશ્ચન પૂછ્યા છે. તો પહેલું કોની? સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરવાની છે. બરાબર. એટલે શું? કોપરની ઉષ્મીય ઝડપ એટલે શું? તો જો કોપરનો વાહક તમે સમજી લો, બરાબર, કે એ ધારો કે ઓરડાના તાપમાને છે, તો ઓરડાના તાપમાને હોય તો આ તાપમાન અનુસાર એના ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે કે નહીં, એના ઇલેક્ટ્રોનને કંઈક સ્પીડ હશે કે નહીં. તો ઓરડાના તાપમાને જે ઇલેક્ટ્રોનની સ્પીડ છે, બરાબર, એ તમારે જોવાની છે. બરાબર. એટલે જો ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનની સ્પીડ કઈ રીતે લવાય? તો જો એમાં આપણને ગતિ ઉર્જા કેટલી હોય? 12 mv² બરાબર 3/2 kBt જેટલી. બરાબર. ધાતુની અંદર જે ઇલેક્ટ્રોન છે એને ટી તાપમાને રાખવામાં આવે. બરાબર. તો એનામાં ગતિ ઉર્જા કેટલી હશે? 12 mv² બરાબર 3/2 kBt જેટલી. બરાબર. આ સૂત્ર આપણે આવી ગયેલું છે 11માં. તો ચાલો આમાંથી v² ને કરતા બનાવો. જો તો અહીંયાથી 2 તો પહેલાં કેન્સલ થશે એટલે mv² બરાબર શું છું? 3 kBt. એમ છેદમાં લઈ લો અને વીનો સ્ક્વેર છે એનું સ્ક્વેર રૂટ કરો. ટૂંકમાં વીને કરતા બનાવો તો તમારું સૂત્ર આવે √3 kBt/m. હવે કિંમત મૂકીએ તો 3 kB કેટલું? 1.38 10⁻23. યાદ રાખજો kB શું છે તમને ખ્યાલ છે? તો એને આપણે કહીશું બોલ્ટ્ઝમેન અચળાંક. kB શું છે? બોલ્ટ્ઝમેન અચળાંક. બરાબર. એ આપણા વાયુના ગતિવાદમાં આવતો. અને ટી છે નિરપેક્ષ તાપમાન. જો અહીંયા તાપમાન તમને ઓરડાનું તાપમાન છે ને, એટલે આપણે કેટલું લીધું? 27°C અથવા 300 કેલ્વિન. કેમ કે આપણને ખ્યાલ છે ટી હંમેશા કેલ્વિનમાં હોય એટલે અહીંયા આપણે લેખા 300. બરાબર. અને એમ ઇલેક્ટ્રોનનું દળ એ 9.11 10⁻31 kg. એટલે અહીંયા kB, ટી અને એમ તમે જાતે મૂકેલા છે. બરાબર. તો એ આવશે √136.3 × 10⁸ અને એનું વર્ગમૂળ લાવશો તો એ આવશે 1.16 × 10⁵ મીટર સેકન્ડ ઇનવર્સ. બરાબર. એટલે ઓરડાના તાપમાને જો જોઈએ તો ઇલેક્ટ્રોનની સ્પીડ આ કીધી એ પ્રમાણે મળે. હવે શું કીધું ફરીથી? કે આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ સાથે સરખામણી કરો. એટલે શું? બરાબર. વિદ્યુત ક્ષેત્રની પ્રસરણ ઝડપ એટલે શું? તો આપણને ખબર છે કે જ્યારે પ્રવાહ વહે છે ત્યારે વાહકના દરેક બિંદુએ શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બેટરી જોડો એટલે વાહકમાં શું થાય? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને આગળ જવા માટે જરૂરી ધક્કો આપે છે અથવા ઇલેક્ટ્રોનને ગતિ કરાવે છે. બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન હોય તો હવે અહીંયા તમે બેટરી જોડી દો પ્લસ માઇનસ, તો પ્રત્યેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લાગશે અને કારણે ઇલેક્ટ્રોન આકર્ષાશે આધારને કારણે. બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ છે એને ડ્રિફ્ટ ઝડપ સાથે સરખાવવાની છે. તો જો પહેલાં માહિતી આપી દો કે આની અંદર તારની અંદર વિદ્યુત ક્ષેત્રની ઝડપ કેટલી હોય? તો એ હોય પ્રકાશની ઝડપ જેટલી, સી. પ્રકાશની ઝડપ ખબર છે 3 × 10⁸. કે તમે કોઈ પણ વાહકને તમે બેટરી સાથે જોડો અને જેવી સ્વિચ ઓન કરો એટલે પ્રકાશની ઝડપે શું થાય? અંદર સમગ્ર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય. અને આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રની ઝડપ આટલી બધી છે એટલે ઇલેક્ટ્રિસિટી ફાસ્ટ છે.
લાંબો વાયર હોય છતાંય તરત સ્વિચ ઓન કરો એટલે લેમ્પ શરૂ થાય છે, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રની ઝડપ શું લઈ શકાય? સી જેટલી. હવે સરખામણી કરવી છે એટલે ડ્રિફ્ટ ઝડપ અને સી બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો ડ્રિફ્ટ સ્પીડ કેટલી થઈ? 1.09 × 10⁻². સી છે 3 × 10⁸. તો આ કેટલું થઈ ગયું? 3.63 × 10⁻11. બરાબર. તો વીડી કેટલું થશે? 3.63 × 10⁻11 × સી. બરાબર. એટલે જો આ સરખામણી આવી, બરાબર, તો શું કહેવાય? વીડી એટલે ડ્રિફ્ટ ઝડપ આ વિદ્યુત ક્ષેત્રની ઝડપ કરતાં કેટલા ગણી છે? એક્ઝેક્ટ બોલીએ તો 3.63 × 10⁻11 ગણી થશે, બરાબર. અથવા આપણે એમ કહી શકીએ, આશરે બોલીએ તો ડ્રિફ્ટ ઝડપ પ્રકાશની ઝડપ કરતાં કેટલા ગણી? તો 10⁻11 ગણી પણ નાની હોય છે. -11 છે ને, આપણને ખબર છે સી સૌથી મોટું છે, પ્રકાશની ઝડપ સૌથી વધારે, અને -11 એટલે 10⁻11 ગણી જેટલી નાની હોય છે. એટલે ઇલેક્ટ્રોનની સ્પીડ, બરાબર, ડ્રિફ્ટ સ્પીડ બહુ ઓછી હોય વિદ્યુત ક્ષેત્રની સરખામણીમાં. તો આવી રીતે, બરાબર, સૂત્રનો ઉપયોગ કરીને અલગ અલગ સ્પીડ તમે સરખાવી શકો. એક્સરસાઇઝ 3.6 સ્વાધ્યાયનો 3.6. 15 મીટર લંબાઈના 6 × 10⁻7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે. જ્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે, તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? બરાબર, સમજીએ. જો એક તમને અવરોધક તાર આપ્યો છે, બરાબર, અને અવરોધક તાર માટે તમને આટલી કિંમતો આપી છે. બહુ સરળ અને નાનો દાખલો છે કે ચાલો તાર કેટલી લંબાઈનો છે? 15 મીટર લંબાઈનો. એટલે એલ બરાબર 15 મીટર. તારનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો જો લે 6 × 10⁻7 મીટર સ્ક્વેર. બરાબર, અહીંયા લખી દીધું, એને કીધું ક્ષેત્રફળ એ. બરાબર. જ્યારે એનો અવરોધ કેટલો છે? 5 ઓહ્મ છે, એટલે આર આપ્યું 5 ઓહ્મ. તો તમારે તારના દ્રવ્યની અવરોધકતા જોઈએ છે, એટલે રો જોઈએ છે. પહેલાં તો, બરાબર, ફિઝિક્સના દાખલામાં પહેલાં તો તમે રકમ વાંચો ને એટલે એમાંથી કેટલી કિંમત છે, હું તમને આપેલું છે કઈ કઈ વસ્તુ અને કઈ વસ્તુ શોધવાની છે, આ બે વસ્તુ બરાબર ક્લિયર કરી લો, બરાબર. તો મોટાભાગના દાખલા સોલ્વ થઈ જાય. તો અહીંયા આપણે કિંમતો લખી દીધી, એલ લખ્યું, એ લખ્યું, આર આપ્યો છે, રો જોઈએ છે. તો આમાં મારે કંઈ ખાસ કરવાનું નથી રહેતું, મારે સૂત્ર વાપરવાનું થાય છે, બરાબર. તો આર બરાબર સૂત્ર લઈએ કઈ? રો L/A, બરાબર. તો રો જોઈએ છે તો શું થાય? RA/L. અને ડેટા આપેલી છે, જો R5 આપેલો છે એ 6 × 10⁻7 અને L 15, અહીંયા 5 3 15, 3 2 6, એટલે આન્સર આવ્યો 2 × 10⁻7 ઓહ્મ મીટર. એટલે પ્રમાણમાં સરળ અને ટૂંકો દાખલો છે. એક્સરસાઇઝ 3.1 સ્વાધ્યાયનો 3.1. કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. જો બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? બરાબર. કિંમતો જોઈએ, 1 માર્કમાં છે કે સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ છે. તો EMF એટલે શું કહીએ? એપ્સ્યુલા આપેલું છે 12 વોલ્ટ. બેટરીનો આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય એટલે સ્મોલ આર આંતરિક અવરોધ કહીએ છીએ, એ 0.4 આપેલો છે. તો એમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય? એટલે મહત્તમ પ્રવાહ એટલે I મેક્સિમમ. તો જો બેટરી માટે તમે એનું EMF અને વિદ્યુત ચાલક બળ એનો તમે જે સંબંધ તારવેલો હતો એમાં જો તમે આ થિયરી છે કે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણે તારવેલું છે એપ્સ્યુલા અપોન સ્મોલ આર. તો આ સૂત્ર તમારે તારવણી જોઈ લો, યાદ ન હોય તો સીધું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો એપ્સ્યુલા 12 છે અને સ્મોલ આર કેટલું છે? 0.4. એટલે આન્સર કેટલો આવે? 30 એમ્પિયર. એટલે મેક્સિમમ 30 એમ્પિયર પ્રવાહ ખેંચી શકાય આ બેટરી માટે. એક્સરસાઇઝ 3.2 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.2. તો જો આવી રકમ છે, 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો થશે? જ્યારે પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? બરાબર. જો શું કીધું કે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ આંતરિક અવરોધ ધરાવતી બેટરીને એક અવરોધક સાથે જોડી, એટલે અવરોધ સાથે જોડી, સમજો.
અહીંયા જો બેટરી આ દોરી દીધી, ચાલો મેં કે માની લો એપ્સ્યુલા EMF અને આર આંતરિક અવરોધવાળી બેટરી છે, એને મારે બહારથી શું કરવાનું છે, એક અવરોધારી કેપિટલ આર અવરોધારી મેં જોડી દીધી, એટલે આવી સર્કિટ બનાવવાનું કીધું છે. હવે આમાં આપણે કિંમત લેતા જઈએ. જો એપ્સ્યુલા કેટલું થશે, તો EMF છે 10 વોલ્ટ એટલે 10, આંતરિક અવરોધ કેટલો છે 3 ઓહ્મ એટલે સ્મોલ આર કેટલું 3 ઓહ્મ. ચાલો આ જોડી દીધું. તો ચાલો આવું જોડાણ કરતાં કેટલો પ્રવાહ વહે છે, તો 0.5 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે, એટલે આ લખ્યું 0.5 એમ્પિયર. તો શું શોધવાનું છે કે આ અવરોધકનો અવરોધ કેટલો હશે, એટલે આ આર કેપિટલ આર કેટલું હશે, તમે જે જોડ્યું એનું મૂલ્ય તમારે શોધવાનું છે. અને બીજું, પરિપથ બંધ હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, તો ટર્મિનલ વોલ્ટેજ એટલે V શોધવાનું કીધું છે. ચાલો આટલી માહિતી ક્લિયર થઈ ગઈ. બેટરીના વોલ્ટેજ EMF આપ્યું છે, આંતરિક અવરોધ આપ્યો છે, સર્કિટમાં કરંટ આપ્યો છે, તો બાહ્ય અવરોધ શોધવાનો છે અને ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. તો સિમ્પલ સૂત્રથી આકૃતિમાં તમે ઓમનો નિયમ યુઝ કરો એટલે આવડી જાય. જો કે આકૃતિ માટે ઓમનો નિયમ વાપરીએ તો ચાલો પ્રવાહનું સૂત્ર શું થાય, તો આપણને ખબર છે કે I બરાબર શું થાય V/R, વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વિચારો આખી સર્કિટ માટે વોલ્ટેજ કેટલો લાગુ પડ્યો, તો કે એપ્સ્યુલા, એટલે વોલ્ટેજ લખ્યો એપ્સ્યુલા. અને સર્કિટમાં અવરોધ કેટલો છે, તો જો સર્કિટમાં બે અવરોધ છે સ્મોલ આર અને કેપિટલ આર, બે શ્રેણી જોડાણમાં છે, એટલે તમે શું લખી શકો, સ્મોલ આર પ્લસ કેપિટલ આર, શ્રેણી જોડાણમાં, એટલે કુલ અવરોધ આર પ્લસ આર થશે. V/R પ્રમાણે આ સૂત્ર ખ્યાલ આવી ગયું. હવે આમાંથી તમારે કેપિટલ આર લાવવાનો છે, તો ચાલો સ્મોલ આર પ્લસ આર અહીંયા લ્યો, આ એની જગ્યાએ લ્યો, તો કેટલું આવ્યું એપ્સ્યુલા અપોન I. તો સ્મોલ આર પ્લસ કેપિટલ આર બરાબર એપ્સ્યુલા કેટલું છે 10 બરાબર, અને I કેટલું છે 0.5, તો આ કેટલું થઈ ગયું 20. તો અને સ્મોલ આર એ આપણી પાસે ખબર છે 3, એટલે અહીંયા લખી દીધું 3 વત્તા આર બરાબર આ 20, તો આર બરાબર 17 ઓહ્મ, એટલે કેપિટલ આર મળી ગયું. અને હવે જો ટર્મિનલ વોલ્ટેજ જોતું હોય તો ટર્મિનલ વોલ્ટેજનું એક જ સૂત્ર છે, V બરાબર એપ્સ્યુલા માઇનસ IR બરાબર. તો જો એપ્સ્યુલા કેટલું છે 10 માઇનસ I કેટલું લાવ્યા, I આપેલું છે સોરી 0.5, અને સ્મોલ આર I આપેલો છે 3, તો 10 માઇનસ 0.5 ઇન્ટુ 3 એટલે 1.5 થયું, તો આ આન્સર આવશે 8.5 વોલ્ટ. એટલે ઓમનો નિયમ વાપરવાથી કેપિટલ આર મળશે અને ટર્મિનલનું સૂત્ર મૂકો એટલે તમને ટર્મિનલ વોલ્ટેજ મળશે. એક્સરસાઇઝ 3.11 સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11. 8 વોલ્ટ EMFની અને 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટવાળા DC સપ્લાય વડે 15.5 ઓહ્મના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? બરાબર. જો છેલ્લા લેક્ચરમાં તમે જોયું હોય તો ચાર્જિંગ પ્રવાહનું એક સૂત્ર મેં તમને નોંધમાં આપેલું હતું કે બેટરીને ચાર્જ કરીએ ત્યારે શું સૂત્ર હોય, બરાબર. તો ચાર્જિંગ પ્રવાહનો દાખલો છે ને એમાં મેં તમને આ ટાઈપની એક આકૃતિ દોરી હતી. અહીંયા સેલ મેં અલગ દોરેલો છે, બાકી આકૃતિ સેમ છે. કે માની લો મારી પાસે એપ્સ્યુલા EMF અને આર આંતરિક અવરોધ ધરાવતી બેટરી છે અથવા સેલ છે, એને મારે ચાર્જ કરવો છે. તો જો આપણા સેલને ચાર્જ કરવા માટે મેં શું સ્થિતિ આપી હતી તમને કે ભાઈ એને બાહ્ય વોલ્ટેજ આરી જોડવાના, બરાબર, પ્લગ સાથે V વોલ્ટ DC સાથે જોડીએ છીએ, એટલે બાહ્ય વોલ્ટેજ V છે ને શ્રેણીમાં એક કેપિટલ આર અવરોધ રાખવાનો હોય, બરાબર. મેં તમને એ શીખવાડ્યું હતું કે અહીંયા અવરોધ શા માટે રાખવાનો હોય, બરાબર. તો અહીંયા જો એ પ્રશ્ન પૂછેલો છે કે શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે, તો આપણે ત્યાં કીધું હતું કે અવરોધ અહીંયા શા માટે રાખીએ, તો કે ભાઈ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે. બેટરીને ચાર્જ કરવા માટે તમારે યોગ્ય પ્રવાહની જરૂર પડશે, તો એ પ્રવાહ ક્યાંથી કંટ્રોલ થશે? કેપિટલ આરથી થશે. તો આપણને આ પાછલા પ્રશ્નનો આન્સર તો મળી ગયો, બરાબર. તો જો હવે વિચારીએ, આપણે કિંમત મૂકીએ તો કેટલા EMF વાળી બેટરી છે? 8 વોલ્ટ EMF વાળી, એટલે એપ્સ્યુલા 8 વોલ્ટ, જેનો આંતરિક અવરોધ કેટલો છે 0.5 ઓહ્મ, એટલે સ્મોલ આર કેટલો છે 0.5 વોલ્ટ. ચાલો આ બેટરીને કેટલા વોલ્ટેજના DC સપ્લાય સાથે જોડ્યા, બરાબર, એટલે આપણો V અહીંયાથી જે સપ્લાય સાથે જોડ્યા હોય તો વોલ્ટેજ V કેટલો થઈ ગયો 120 વોલ્ટ સાથે જોડ્યો. અને
એની સાથે બરાબર 15.5 ઓહમનો બાહ્ય અવરોધ જોડ્યો છે, આર બરાબર 15.5. જેવું લખ્યું કે 15.5ના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે આખી સર્કિટ છે એની ચારે ચાર ડેટા જો અહીંયા આપેલી છે. તો આપેલા માહિતી તમને ક્લિયર થઈ ગઈ. સપ્લાય વોલ્ટેજ એટલે વી લખાય, અને બેટરી માટે વોલ્ટેજ ને આંતરિક અવરોધ તે ખ્યાલ છે તમને, એપ્સિલોન અને આર લખાય. તો સૌથી પહેલાં શું કરીએ, આપણે ચાર્જિંગ પ્રવાહ શોધી લઈએ. બરાબર, અહીંયા આપણું જોડાણ કરીએ એટલે પ્રવાહ I વહે છે, અને ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર શું છે આપણી પાસે, તો I બરાબર વી માઇનસ એપ્સિલોન અપોન આર પ્લસ આર. ચાલો આમાં ડેટા મૂકીએ. તો વી કેટલું 120 માઇનસ એપ્સિલોન 8 અપોન આર 0.5 કેપિટલ આર 15.5. આનું સાદુરૂપ આપો તો આન્સર કેટલો આવશે 7 એમ્પિયર. એટલે જો અહીંયાથી શું ક્લિયર થઈ ગયું કે આપેલ પરિપથમાં 7 એમ્પિયર પ્રવાહ વહે છે. બરાબર. હવે જો મને અહીંયા શું પૂછ્યું છે કે વિદ્યુત ભારણ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. બરાબર, બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કે જ્યારે ચાર્જ કરીએ ત્યારે એને ટર્મિનલ એટલે છેડા, કે આ બે છેડે આ બેટરીને કેટલા વોલ્ટેજ મળતા હશે ચાર્જ પ્રક્રિયા દરમિયાન. તો એના માટે શું કર્યું કે અવરોધ આરના બે છેડા વચ્ચેનો પીડી મેં પહેલાં લઈ લીધો, કે ચલો આ બે પોઈન્ટ છે, આ બે પોઈન્ટ વચ્ચે અવરોધ છે, તો અહીંયા કેટલો વોલ્ટેજ છે એ આપણે લાવી દીધો. બરાબર, તો જો કઈ રીતે લાવી શકીએ, તો વી બરાબર આઈ આર. બરાબર, આ અવરોધના બે છેડા માટે ઓમનો નિયમ વાપરો તો શું લખાય, વી બરાબર આઈ આર. હવે આપણે જોઈએ કે આ આરમાં કરંટ કેટલો છે, તો જો આપણે કરંટ લાવ્યા 7 એમ્પિયર, અને આરનું મૂલ્ય આપણને કેપિટલ આરનું મૂલ્ય ખબર છે, તો 15.5 એટલે આ કેટલું આવ્યું 108.5. એટલે અહીંયા તમે લખી શકો 108.5 વોલ્ટેજ. બરાબર, આ આરના બે છેડા વચ્ચે મળે છે. અહીંયા વી કેટલો હતો 120 વોલ્ટ હતો. બરાબર, અહીંયાથી પ્લગમાંથી કેટલા આપ્યા છે 120 આપ્યા છે, એમાંથી 108.5 બરાબર એ ક્યાં વયા ગયા અવરોધમાં. તો તમને ખબર પડે કે બેટરીના બે છેડા વચ્ચે હવે કેટલો વોલ્ટેજ હશે. એ 120માંથી તમે આ બાદ કરો તો બધે એ વોલ્ટેજ ક્યાં મળશે, આ બેટરીના બે છેડા વચ્ચે. એ જ બેટરીનો ટર્મિનલ બનશે, કે બેટરીના બે છેડાને આટલો પ્રાપ્ત થશે, તેનો ટર્મિનલ થશે. એટલે જો સીધું સાદું અહીંયા બરાબર આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે લખીએ તો લખવાનું આપણે શું થાય કે ડીસી વોલ્ટેજ આપણા છે એ કોના બરાબર થાય, કે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ અને બેટરીના બે છેડા વચ્ચેના વોલ્ટેજના ટોટલ બરાબર, અથવા ટર્મિનલ વોલ્ટેજના ટોટલ બરાબર. એટલે જો મેં અહીંયા આવું લખ્યું, બરાબર, અહીંયા આપણે આકૃતિ પરથી આ વિધાન લખી શકીએ કે ડીસી સપ્લાય વોલ્ટેજ કોના બરાબર થાય, તો જે ટોટલ વોલ્ટેજ તમે આપો છો એ ક્યાં ક્યાં જાય છે, તો એક તો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ જાય છે, અને બીજું બેટરીના બે છેડા વચ્ચે એટલે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. ડીસી સપ્લાય વોલ્ટેજ આ બેના ટોટલ બરાબર થશે. બરાબર, તો ડીસી સપ્લાય 120 છે, આરના બે છેડા વચ્ચે 108.5 છે, અને ટર્મિનલ વોલ્ટેજ લાવવો છે. તો ચાલો ટર્મિનલ વોલ્ટેજ કેટલો થાય, તો 120માંથી 108.5 બાદ કરો તો 11.5 વોલ્ટ. એટલે બેટરીને ચાર્જિંગ માટે આટલો મળશે, બાકીનો અવરોધ લઈ જશે કેપિટલ આર. બરાબર, તો આવી રીતે તમે ટર્મિનલ વોલ્ટેજ લાવી શકો. અને મેં તમને કીધું એમ બીજો પ્રશ્ન છે, એનો આન્સર શું છે, તો ભાઈ બાહ્ય અવરોધ શા માટે જોડીએ છે, પ્રવાહનું નિયંત્રણ કરે છે. તો